ભુજની બહુમાળી ભવન અને કોર્ટ રોડ પાસે શ્રી બાબા સાહેબ આંબેડકરની અર્ધ પ્રતિમાને દૂર કરીને તેઓની પૂર્ણ કદની પ્રતિમાને આજે તે સ્થળે મૂકવામાં આવી હતી. ભારતના બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ પ્રતિમાને આજે ભુજ લવાઈ હતી. તેઓની પ્રતિમાને કોર્ટ રોડ પાસે આવેલ તે જ સ્થળે સ્થાપિત કરવામાં આવેલ હતી. ભાડાના ચેરમેન શ્રી કિરીટભાઈ સોમપુરા અને નગર નિયોજક શ્રી દોરીવાલા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તૈયાર કરવામાં વિવિધ કાળજીઓ લેવામાં આવી છે. ઉપરાંત પ્રતિમાના આર્કિટેક્ચર દ્વારા પ્રતિમાની મજબૂતાઈ અને સમય અવધિ પણ ખૂબ લાંબા સમયની હોવાનું જણાવ્યું હતું. 10 લાખ રૂપિયાના ખર્ચે આ પ્રતિમા અને આસપાસની જગ્યાનો વિકાસ કામ કરવામાં આવનાર છે. ત્યારે આગામી 6 ડિસેમ્બરના આ પ્રતિમાનું અનાવરણ થવાનું, પરંતુ આચાર સંહિતાને કારણે ચૂંટણી પછી આ પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ યોજાશે તેવું શ્રી કિરીટભાઈ સોમપુરાએ જણાવ્યું હતું. ખુશીની લાગણીનું પણ, કારણ કે જે આપણા રાષ્ટ્રના ગૌરવ સમાન સપૂતો છે તે રીતે સ્વામી વિવેકાનંદજીની આપણે પૂર્ણ કદની મૂકી તે અત્યારે આપણા ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી જે માત્ર ભારતનું બંધારણ ઘડ્યું જેટલું જ નહીં પણ દુનિયાની પાસેથી માર્ગદર્શન લે છે, એનામાંથી પ્રેરણા લે છે. ત્યારે આ જગ્યાએ અર્ધ પ્રતિમા હતી ને એ પણ સરસ હતી, પણ દલિત આગેવાનો જે આંબેડકર સમિતિ છે, ભારતીય જનતા પાર્ટી જે 125મી જન્મજયંતિ ઉજવણી થાય છે ત્યારે આ પૂર્ણ કદની એને બાબા સાહેબને અનુરૂપ ગૌરવશાળી પ્રતિમા અને એને આજુબાજુની સુશોભિત જગ્યા થાય એવી એક લાગણી હતી. એટલે અમારા ભાડા પાસે એમની લાગણી રજૂ કરતા ભાડાએ સરસ સ્વીકારીને એમ સ્વીકારતા મને ખૂબ આનંદ થયો, કારણ કે આ વિશ્વ વિભૂતિનું સ્ટેચ્યુ આપણા હાથે થાય, આપણા માટે નિર્મિત કરવાનું લખ્યું હોય એ પણ એક નસીબની વાત છે. અંદાજે બધો થઈને ટોટલ 10 લાખની આસપાસ ખર્ચ થશે. અને આપ જોઈ રહ્યા છો કે ખૂબ ઝડપથી આ કાર્યવાહી કામગીરી પૂરી થાય છે. પણ આચાર સંહિતાને કારણે કદાચ આ 6 ડિસેમ્બરે લોકાર્પણ કરવાની એક નેમ હતી, એ પ્રમાણે કામગીરી થતી હતી, પણ ચૂંટણી આચાર સંહિતાને કારણે કદાચ 6 ડિસેમ્બર કદાચ ન થઈ શકે. અમે 6 ડિસેમ્બરની ગણતરી 125મી જન્મજયંતિ નિર્માણ તીર્થ તેને આ ગુજરાત સરકાર ભવ્ય અને કેન્દ્ર સરકાર ભવ્ય રીતે ઉજવણી કરે છે આજે. ત્યારે આ એક લાગણી હતી, પણ જ્યારે થશે ત્યારે બહુ મોટો ભવ્ય કાર્યક્રમ અમારી ભારતીય જનતા પાર્ટી અને આંબેડકર સમિતિ અમારા આગેવાનો એ નક્કી કરશે. એ તારીખે ભાડા દ્વારા આનું અનાવરણ કરવા ખૂબ મજબૂતાઈ થાય. આપ જોઈ રહ્યા છો કે આરસીસીના કોલમ દ્વારા કમ્પાઉન્ડ વોલ બીમ ઉપર કમ્પાઉન્ડ વોલ કરવામાં આવી છે. એમાં રાજસ્થાનના પિંક અને રેડ કલરથી ક્લેડિંગ કરવામાં આવશે. અને જે બાબા સાહેબનું આંબેડકરનું જે સ્ટેન્ડ છે એ વિશેષ કાળજી લેવામાં આવી છે. એમાં ગ્રેનાઇટનું તો ક્લેડિંગ છે જ, પણ જેને પદાર્પણ પગ પાસે પુષ્પાંજલિ કરવી છે એ પણ કરી શકશે. અને જેને હારારોપણ કરવું છે એના માટે સ્ટેનલેસ સ્ટીલની સીડી બનાવશું, એના દ્વારા ઉપર ઊભીને હારારોપણ પણ કરી શકશે.